નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન 9 ઓગસ્ટ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવશે। આ વખતે રક્ષાબંધન પર કોઈ અશુભ યોગ નથી બની રહ્યા। આ સારી વાત એ છે કે આ દિવસે ભદ્ર યોગ પણ નથી, કારણ કે 9 ઓગસ્ટના સૂર્યોદય પહેલા જ તે પૂર્ણ થઈ જાય છે। તેથી કહેવામાં આવે છે કે રક્ષાબંધન પર આખો દિવસ રાખડી બાંધી શકાશે, પરંતુ એવું નથી। રક્ષાબંધનના દિવસે રાહુકાળની છાયા રહેવાની છે। ભદ્રકાળની જેમ રાહુકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે। રક્ષાબંધન પર ભદ્રકાળનો અશુભ છાયો ન હોવાથી લોકોને મોટી રાહત મળી છે, પરંતુ આ રક્ષાબંધન પર રાહુકાળ અડચણરૂપ બને છે। ચિંતાજનક વાત એ છે કે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન રાહુકાળ બની રહ્યો છે, જેથી આ સમયે રાખડી બાંધવી યોગ્ય નથી। પંચાંગ પ્રમાણે શ્રાવણી પૂર્ણિમા તારીખ 8 ઓગસ્ટના બપોરે 2:12 થી લઈને 9 ઓગસ્ટ બપોરે 1:24 વાગ્યા સુધી રહેશે। 9 ઓગસ્ટે રક્ષાબંધન મનાવવામાં આવશે, જેમાં શુભ મુહૂર્ત સવારે 5:47 વાગ્યા બપોરે 1:24 સુધી રહેશે। એટલે કે રક્ષાબંધન મનાવવા માટે 7 કલાક અને 37 મિનિટ શુભ મુહૂર્ત રહેશે, પરંતુ આ દરમિયાન 9:07 વાગ્યાથી લઈને 10:47 કલાક સુધી રાહુકાળ રહેશે।